नमस्कार, जय हिंद, जय भारत, जय संविधान। थोड़ा समय पहला सरकार द्वारा एक महत्वना योजनानी अंदर फेरफार करीने एक अहेवाल रजू करवामां आव्यो। महात्मा गांधी राष्ट्रीय रोजगार योजना एटले के मनरेगानी जे योजना हती तेमां फेरफार करवामां आव्यो। आ फेरफार थता पहला आ योजनानी अंदर 365 દિવસમાંથી 100 દિવસ રોજગારી આપવાની આ યોજના હતી મનરેગાની। તેમાં ફેરફાર કરીને 100 દિવસની જગ્યા પર 125 દિવસ આ યોજનાની અંદર રોજગાર મળે તેવી આયોજનના ભાગરૂપે એક પરિપત્ર સરકાર દ્વારા આ યોજનાનો બહાર પાડવામાં આવ્યો। હવે મુદ્દાની વાત એ છે કે ગરીબને પહેલા 100 દિવસનો રોજગાર મળતો હતો, હવે તેને વધારીને 125 દિવસની રોજગારીની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી તેવી પરિપત્ર બહાર પડ્યો। પણ હું સરકારને એવું પૂછવા માંગુ છું, શું ગરીબને 365 દિવસમાંથી માત્ર 125 દિવસ જ રોજગારીની જરૂર પડે છે? થોડું તો વિચારો। આ કારણ છે કે અભણ નેતાઓને છે ને માત્ર જનતાનું ઉલ્લુ બનાવતા આવડે છે। કેમ કે વિચારો કે જે ગરીબ વર્ગ છે 365 દિવસ વર્ષના આવે છે એનીમાંથી માત્ર ને માત્ર 125 દિવસની રોજગારી આપવાની જવાબદારી સરકારે લીધી, તો ગરીબને 125 દિવસની રોજગારી મળવાથી 365 દિવસનું ગુજરાન કેવી રીતના ચલાવવાનું તેની વ્યવસ્થા થઈ જશે? યોજનાઓ પણ તમારા જેવી શું કહું આવે તમને। બાકી બધા સમજુ છો, વિડીયોને શેર કરજો અને સરકારને પ્રશ્ન કરજો કે ગરીબને 365 દિવસમાંથી માત્ર ને માત્ર 125 દિવસ રોજગારી મળવાથી તેની ગરીબી દૂર થઈ જશે। જય હિન્દ।